આજરોજ હીરાપુર સ્થિત ડીપીએસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિવેકાનંદ નગરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર સાહેબ તેમજ રોડ સેફટી ફેકલ્ટીના આશીષ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગ તેમજ માર્ગ અકસ્માતોથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બની માર્ગ સુરક્ષામાં પોતાનો ફાળો આપવા અપીલ કરી હતી। ડિજિટલ રોકાણ અને ક્રિપ્ટોકરન્સીના નામે ભોગ બનતા નાગરિકોને બચાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં સોશિયલ મીડિયા અને અલગ અલગ માધ્યમો થકી ઊંચા નફાની લાલચ આપી ઇન્ટરનેશનલ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મમાં ક્રિપ્ટો અને યુએસ ડોલરમાં રોકાણ કરાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે બિહારથી 26 વર્ષના મુખ્ય આરોપી કુમાર મંગલમનની ધરપકડ કરી છે। ત્યારે આ કૌભાંડમાં પાકિસ્તાની કનેક્શન સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે। ગુજરાત વહીવટી સેવાના વર્ગ 1ના સિનિયર મહિલા અધિકારી અને આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એસીબીએ ગુનો દાખલ કર્યો છે। કેતકી વ્યાસે 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2023 દરમિયાન જાહેર સેવક તરીકેની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના તથા પરિવારજનોના નામે સ્થાવર અને જંગમ મિલકતો ઊભી કરી હતી અને તપાસ દરમિયાન તેમની આવક કરતાં 3 કરોડ અને 56 લાખથી વધુની બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી, જેના આધારે તેમની પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે।